કારણ કે સાધન સરવાનું કહીએ તો ગમે તે સાધન લઈને જીવ બેસી જાય, પણ આપણા માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ કયું સાધન આપ્યું છે તો એ 7મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરતા કહે, અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચયઃ સર્વદા સર્વભાવેન તેન સર્વં ભવિષ્યતિ. શ્રી હરિરાયજી આજ્ઞા કરે, બીજા કોઈ બહુ શ્લોકો, મંત્રો, પાઠ, સ્તોત્રો ન આવડે તો જીવને આ મહામંત્ર શ્રી મહાપ્રભુજી આપેલો છે. અને એટલા માટે જીવે શું કરવું કે સર્વદા સર્વભાવ વડે અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કર્યા કરવું. કારણ કે હરિરાયજી કહે છે આ મંત્રથી સર્વ સિદ્ધ થઈ જશે વૈષ્ણવને. આ જે મહામંત્ર તમને મળેલો છે, ઘણી વાર લોકો આવે કોઈ સારો મંત્ર આપો ને એટલે ઘણાને એમ થાય કે આમ રીટ ને હુટ ને ફૂટ આવતું હોય તો લોકોને લાગે કે આ બહુ પ્રભાવશાળી મંત્ર લાગે. આમ જુદા જુદા સાઉન્ડ આવે ને એટલે એમને લાગે કે આ બહુ અસરકારક છે. અરે મહાપ્રભુજીએ તસ્માત સર્વાત મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્યે મે મતિ. મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે વૈષ્ણવ તારા માટે આ મહામંત્ર છે. કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ. મોટા ભાગે લોકો અષ્ટાક્ષર મંત્ર પણ ખોટો બોલતા હોય છે, ખોટો લખતા હોય છે, ખોટું વાંચતા હોય છે. ચલો અષ્ટાક્ષર મંત્ર તમને 3 ઓપ્શન આપું, એમાંથી સાચો કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ, 2 બિંદી પાછળ આવે. શ્રી કૃષ્ણ શરણમ મમા હલંત્યા યા લીટી આવે મમા. ત્રીજો શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે હલંતે નીચે આમ રેપ કાઢો. આમાં 3 માંથી સાચો કયો? પહેલો, બીજો કે ત્રીજો? પહેલો ને કે બીજો? પહેલો ને, મમ. 3 ખોટા છે. મને હતું ખોટામાંથી એક તો ગોતી જ લેશો તમે. શ્રી કૃષ્ણ વિસર્ગ આવે, શરણમ મ સાદુ મ મમ મે આવ્યુ નવ અસ્માકમ ન. અસ્મિની ષષ્ઠી, અસ્મર શબ્દની ષષ્ઠી વિભક્તિ. મારું મ ખાલી મ અને બીજો ખાલી પૂરો મ. ન મમ ન મમા ન મમ. હવે વિચાર કરો, અષ્ટાક્ષરમાં આટલી ભૂલ નીકળે તો કદાચ બ્રહ્મસમન મંત્ર બોલાવું તો શું દશા થાય? તપ શ્રી વલ્લભની સેવા, જપ તપ નેમ. આપણો નિયમ કયો? શ્રી વલ્લભના ગુણગાન કરવા, વલ્લભની આજ્ઞાનું પાલન કરવું, એ જ વૈષ્ણવનો નેમ છે. વલ્લભી થઈને રહેવું. શ્યામદાસ સુધાર કેવી આસક્તિ વલ્લભના સ્વરૂપમાં, જ્યાં સુધી જુએ નહીં, અન્ન જળ લે નહીં. આ નેમ. લોકો જુદા જુદા નિયમ લે. એક વાર રોજ સવાર પડે ને આખો ચોક નંદાલયનો ભરાઈ જાય એટલે આ ગોપીજનોને પૂછ્યું યશોદાજીએ કે અરે તમારે કોઈ નિત્ય નિયમ ધર્મ કર્મ છે કે નહીં? રોજ સવાર પડે નંદાલયમાં આવી જાવ છો. ત્યારે ગોપીજનોએ કહ્યું, યહ નિતનેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. આ તારા લાલનને લાલ લડાવવા એ જ અમારો નિત્ય નિયમ છે. એમ વલ્લભના ગુણગાન, વલ્લભની આજ્ઞામાં રહી વલ્લભમાં અનન્ય આસક્તિ કરવી, એ જ વૈષ્ણવનો નેમ. જપ તપ તીર્થ, તીર્થ શ્રી વલ્લભ છે. જેને વલ્લભમાં અનન્ય આસક્તિ છે એના માટે તો સઘળા તીર્થો શ્રી વલ્લભની ભીતર વિરાજે છે. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે ને કે રૂક્ષ્મણીને ગંગાજી કો પાઈ, તો કહ્યું નહીં, ગંગાજીને રૂક્ષ્મણી કો પાઈ. ગંગાજીના કિનારે રહેતા પણ ક્યારે ગંગાજીમાં સ્નાન કરવા નહોતા ગયા, સેવામાંથી સમય ન મળે. અને જ્યારે દેહ છૂટ્યો ત્યારે એટલું કોઈ બોલ્યું કે ગંગાજીને પ્રાપ્ત થયા, ત્યારે એમ કહ્યું કે એમ ન બોલો, ગંગાજી રૂક્ષ્મણીને પ્રાપ્ત થયા છે. વૈષ્ણવ માટેનું તીર્થ શ્રી વલ્લભ ના દંડવત, વલ્લભના ઝારી ચરસ્પર્શ, શ્રી વલ્લભની સેવા, એ જ વૈષ્ણવનું પરમ તીર્થ છે. જપ તપ તીર્થ નેમ ધર્મ, ધર્મ રૂપ સ્વયં વલ્લભ છે.
અને વલ્લભની સેવા, વલ્લભની પ્રાપ્તિ એનાથી મોટો બીજો કોઈ ધર્મ વૈષ્ણવનો નથી. પદ્મનાભદાસજીની વાર્તામાં તમે જુઓ, મહાપ્રભુજી ભોજન કરવા બિરાજેલા છે અને રસ્તામાં કોઈ શેઠને કોઈ ડાકુએ લૂંટી લીધો એટલે પોતાનું ધન ખોવાઈ ગયું. એટલે શોધતા શોધતા આવ્યા મહાપ્રભુજીની કુટિયા, ત્યાં નિવાસ છે આ ડેલમાં, અને થયું કે લાવ પૂછી જોઉં કે મારું ધન ક્યારે મને મળે. અહીંયા મહાપુરુષ રહે છે અને એવું મહાત્મ જ્ઞાન નહીં વલ્લભનું. મહાપ્રભુજી ભોજન કરવા બિરાજ્યા છે, બહાર પદ્મનાભદાસજી ઉભા છે અને શેઠજી કે મારે મળવું છે મહાપ્રભુજી, પૂછવું છે મને મારું ધન ક્યારે મળે. બહુ સમજાવે, અરે ભોજન કરી રહ્યા છે, શ્રમ પડશે, ઉભા થવું પડશે, પણ મારે જાણવું છે, મારે પૂછવું છે, માનતો જ નથી. ત્યારે પદ્મનાભદાસે કહ્યું તારે ધન જોઈએ છે ને, આવ મારી સાથે. બજારમાં લઈ ગયા અને બજારમાં દુકાનમાં પેઢી પર શેઠજી બેઠા હતા અને કહ્યું, પેલા શેઠને પૂછ્યું તારું કેટલું ધન ગયું છે? આટલું. પેલા શેઠજીને દુકાનમાં જઈને પદ્મનાભદાસે કહ્યું, તને તું આને આટલું ધન આપી દે. અરે પણ ધન તો આપું, બદલામાં તમે શું મૂકશો? પદ્મનાભદાસ કહે કે હું મારો ધર્મ તને ગીરવે રાખું છું. કારણ કે સાચો મારો ધર્મ તો વલ્લભની સેવા છે અને વલ્લભનું સુખ વિચારું એ જ મારું સર્વોપરી ધર્મ છે. અને પોતાનો ધર્મ ગીરવે મૂકી અને વલ્લભના સુખનો વિચાર કર્યો તો વૈષ્ણવ માટે ધર્મ પણ શ્રી વલ્લભ છે. જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત, વૈષ્ણવનું વ્રત પણ શ્રી વલ્લભ. ભૂખ્યા રહીને ભગવાન મળે તો સાધન રૂપા વ્રત, પણ વલ્લભની સેવામાં વૈષ્ણવ એવા ખોવાઈ જાય કે ભોજનની લેવાની સુધી ન રહે. વૈષ્ણવનું તો એ વ્રત છે. ભગવત સેવા કરતા કરતા એવી આસક્તિ થઈ જાય કે ભોજન લેવાનું ભાને ન રહે. વૈષ્ણવનું તો એ વ્રત છે. લોકો જાગરણ કરીને ભગવાન મેળવવાનો પ્રયાસ કરે, પણ વૈષ્ણવ માટેનું જાગરણ કયું કે પ્રભુનો વિરહ એવો હૃદયમાં જાગે કે આંસુ સારતા સારતા આખી રાત ઊંઘ ના આવે. વૈષ્ણવનું તો આ જાગરણ છે, આ વ્રત છે વૈષ્ણવ, આ નિયમ છે વૈષ્ણવ. તો વલ્લભ તો સર્વસ્વ છે વૈષ્ણવ માટે. ગઈકાલે સર્વોત્તમ સ્તોત્રમાં રહેલી નામાવલીનો આપણે પ્રારંભ કર્યો હતો. આવા શ્રી વલ્લભના પ્રધાન 3 નામોની ચર્ચાની શરૂઆત આપણે કરી હતી. 108 નામોના આ 3 પ્રથમ નામ એ ધર્મી રૂપ છે. નિજ ધામમાં પ્રવેશવા માટેનું એક દ્વાર ખોલી શકે છે. બને એટલું વલ્લભનું નામ લેજો વૈષ્ણવ. જપ તપ, વલ્લભ એ વૈષ્ણવ માટે તપ છે. વૈષ્ણવજનો વનમાં જઈને આંખો બંધ કરીને તપ નથી કરતા, પણ આ દેહને વલ્લભની સેવામાં ઘસી નાખી અને વલ્લભનો તપ કરે છે. રામદાસજીની પ્રસંગ જુઓ, ઊંધા ઊંધા ચાલે. મહાપ્રભુજી ચાલતા હોય અને ઊંધા ચાલે, અને સેવા કઈ કે મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પરિક્રમા કરી રહ્યા છે, ક્યાંક મારા વલ્લભના ચરણારવિંદમાં કોઈ કાંટો કાંકરો ન વાગી જાય. એટલે એક જ સેવા, મહાપ્રભુજી ચાલતા હોય ને ઊંધા ઊંધા ચાલે અને રસ્તો સાફ કરતા જાય. મહાપ્રભુજી ઘનઘોર વનમાંથી પસાર થાય, કેડીઓમાંથી પસાર થાય, પર્વતોમાંથી પસાર થાય, આમની એક જ સેવા, બસ મહાપ્રભુજીનો માર્ગ સ્વચ્છ કરો. આ તપ વલ્લભનું નામ છે. એક વાર તો પગમાં કાંટો વાગ્યો સ્વયં રામદાસને, અને મનમાં વિચાર થયો કે મારા પગમાં કાંટો વાગ્યો, લોહીની ધારા વહે છે, પણ જો હું ઊભો રહીશ તો વલ્લભ ઊભા રહી જશે. અને જે જીવનો ઉદ્ધાર કરવા વલ્લભ પધારી રહ્યા છે એના ઉદ્ધારમાં ક્ષણવારનો વિલંબ થઈ જશે અને એ ભગવતી જીવ જીવી નહીં શકે. એટલે હું જો ઊભો રહીશ તો વલ્લભ ઊભા રહેશે અને એટલી ક્ષણનો એના ઉદ્ધારનો વિલંબ થઈ જશે. પગમાં કાંટો ઘૂસ્યો છે, લોહીની ધારા વહે છે અને ચાલતા જાય છે. મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી, અરે રામદાસ, કાંટો કાઢી લો. આ તપ વલ્લભ છે વૈષ્ણવ માટે. કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીની સેવામાં છે. મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ અડધી રાતના, અને પૂર આવ્યું છે ગંગાજીમાં. છલાંગ લગાવી કૃષ્ણદાસ મેઘને બીજે પાર જઈ અને મુરમુરા લાઈને શ્રી મહાપ્રભુજીના ચરણે ધર્યા, સમર્પિત કર્યા. અરે આ ક્યાંથી લાવ્યો? જયરાજ, આપની ઈચ્છા થઈ, અને આપની ઈચ્છા એ અમારા માટે તો આજ્ઞા કહેવાય. આજ્ઞા ગુરુએ કરવી ન પડે, ગુરુની ઈચ્છા એ સેવક માટે તો આજ્ઞા છે. તપ વલ્લભ છે.
અનેક વાર્તા પ્રસંગો તમે જોઈ લો, કેવું તપ કર્યું છે વલ્લભની સેવાનું. આજ વૈષ્ણવનું તપ. ગજન ધાવન ને ઠાકોરજી ઘોડો કરે, હાથી બનાવે અને ચલાવે નવનીત પ્રિયાજી. ઘૂંટણો છોલાઈ જાય, લોહીની ધારાઓ વહે. કોઈ વૈષ્ણવે કહ્યું કે એકવાર કહી દો ઠાકોરજીને, તમારા ઘૂંટણો છોલાય છે. ગજન કહે કે જેમ ચંદનનું લાકડું હોય ને, ઘસાય તો એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય તો જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે. આ દેહ તો એમના માટે જ મળ્યો છે. વૈષ્ણવને દેહ એના સુખ ભોગવવા માટે નથી મળતો, પ્રભુના સુખ માટે મળે છે. અને એટલે જ વૈષ્ણવો જો આંખ જોઈ રહી છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તમે એમને જુઓ. તમારા કર્ણ સાંભળી રહ્યા છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છી રહ્યા છે કે તમે એને સાંભળો. તમે બોલી શકો છો તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તું મારા ગુણગાન કર. તમારા પગ ચાલે છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તું દોડી દોડીને મારી સેવા કર. મળેલો દેહ જો સેવામાં ઉપયોગ નથી થતો તો એ દેહ બંધન કરતા છે. પ્રભુએ સેવા માટે આ ઇન્દ્રિયોને દેહ આપ્યો છે અને એમાં જોડવું, એમાં જ એની સાર્થકતા છે. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ. નલકુબર અને મણિગ્રીવે પ્રગટ કરેલી વાણી કેવલ આપણા ગુણોનું ગાન કર્યા. આમ ઇન્દ્રિયોને ભગવાનમાં સમર્પિત કરવી એ જ વૈષ્ણવોનું તપ છે. આ માર્ગ તાપનો માર્ગ છે. અહીંયા કઈ ભાગી જઈને જંગલમાં જઈને તપ નથી કરવાનું. અને માણસ ભાગીને જાય કોનાથી? પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થઈ તમને, વાંક પેંડાનો કે જીભનો? જીભ. 108 મંત્રો. એના ઋષિ કોણ, એનું છંદ કયું, એના દેવતા કોણ અને એનું બીજ શું? જેમ ગાયત્રી મંત્ર માટે વાત કરીએ તો કે એનું છંદ કયું, તો કે ગાયત્રી. એના દેવતાની વાત છે, એના ઋષિની વાત છે. હમણાં એનો વિસ્તાર નથી કરતો, સર્વોત્તમ સ્તોત્ર પર આવું છું. એમ સર્વોત્તમ સ્તોત્ર રૂપી જે મંત્ર છે એ મંત્રના ઋષિ કોણ? જો આ 5મા શ્લોકમાં જ્ઞાન તત્વ બતાવ્યું. કારણ ઋષિઓને જે જ્ઞાન નથી એ મંત્રોના દર્શન પણ શ્રી ગુસાઈજી એવા ઋષિ છે કે એમને થઈ રહ્યા છે. આજ એમનું જ્ઞાન તત્વ છે. આ મહાપ્રભુજીનું જ્ઞાન રૂપ છે કે જે અગોચર છે એ સ્વરૂપનું અહીંયા જ્ઞાન આપવામાં આવ્યું છે. તો ઋષિર અગ્નિ કુમારસ્તુ. આના ઋષિ કોણ? ઋષિ કોને કહેવાય? કે ઋષય મંત્ર દ્રષ્ટારઃ. આ જેટલા મંત્રો હોય છે ઋષિઓ બનાવતા નથી, એમને સમાધિમાં દર્શન થાય છે. તો બે પ્રકારની સમાધિ છે, એક જ્ઞાન રૂપ સમાધિ, બીજું રસરૂપ સમાધિ. સાધારણ ઋષિઓને આધ્યાત્મિક મંત્રો સુધીના મંત્રોના દર્શન થાય છે. આધિ ભૌતિક અને આધ્યાત્મિક. જે આધ્યાત્મિક ઋષિઓ છે, જે જ્ઞાન સમાધિમાં બેઠા છે. જો ભાગવતજીને પણ સમાધિ ભાષા કહીએ ને, કારણ કે એના ઋષિ સ્વયં વ્યાસજી છે. ભાગવતજી બનાવ્યું નથી વ્યાસજીએ, એમને દેખાયું છે. એટલે આપણે ત્યાં ઋષિ શબ્દની વ્યાખ્યાત શાસ્ત્રોમાં એ કરવામાં આવી. ઋષય મંત્ર દ્રષ્ટારઃ. મંત્રોને જોનારા એ ઋષિ. તો આ જેટલા આપણા સમાજમાં મંત્રો છે એ ઋષિઓએ જોયા છે. 3 પ્રકારના ઋષિઓ આપણે ત્યાં છે: રાજર્ષિ, દેવર્ષિ અને બ્રહ્મર્ષિ. આ 3 પ્રકારના ઋષિઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એક રાજર્ષિ વિશ્વામિત્ર આદિ રાજા હતા પણ પછી ઋષિ થઈ ગયા, અને ઋષિ જેવું જીવન એમનું થયું એટલે રાજર્ષિ કહેવાય. અને એમણે જે મંત્રોના દર્શન કર્યા. બીજા છે દેવર્ષિ, નારદજી આદિ છે દેવ પણ ઋષિ રૂપ છે, ઋષિની જેમ રહે છે. 12 અક્ષર મંત્ર આદિ આપ્યા છે ધ્રુવજીને, એ છે દેવર્ષિ. કેટલાક છે બ્રહ્મર્ષિ, હોય બ્રાહ્મણ પણ ઋષિની જેમ એમનું જીવન હોય, એમને કહેવાય બ્રહ્મર્ષિ. તો આ 3 જણા જ્ઞાનરૂપ સમાધિમાં આધ્યાત્મિક આદિ મંત્રોના દર્શન કરે છે અને મંત્રો પ્રગટ કરે છે, બનાવતા નથી.
આપણે ત્યાં રચના કરતા પણ દર્શન છે, અનુભવ છે, અને એટલે જ ભાગવતજીને સમાધિ ભાષા કહી છે. સમાધિમાં દર્શન થયા છે. એમ જ અહીંયા બહુ સુંદર વાત ગોકુલનાથજી આદિ ટીકામાં સમજાવે છે. કયું ઋષિ અગ્નિ કુમારસ્તુ. આ ઋષિ કયા છે? અગ્નિ કુમાર. એટલે કે આ એવા ઋષિ છે કે જે વેદમાં લખેલા મંત્રો ઋષિઓ જોઈ શક્યા, પણ વેદો પણ જે મંત્રોનું વર્ણન ન કરી શક્યા, નેતિ નેતિ કહી એ લોકો પણ વાણીથી એનું ઉચ્ચારણ ન કરી શક્યા, અને ઋષિઓ જેને જોઈ ન શક્યા એ મંત્રો જોનારા ઋષિ કોઈ હોય તે ગુસાઈજી છે. અને એટલે સર્વોત્તમ સ્તોત્રના જેટલા મંત્રો છે એ વેદોમાં વર્ણિત નથી, કારણ કે વેદો આધ્યાત્મિક સુધી છે, પણ આ મંત્રો છે એ બધા આધિદૈવિક મંત્રો છે, જે કેવલ રસ સમાધિમાં જ દર્શન થઈ શકે. જ્ઞાન સમાધિ પ્રભુના બે રૂપ છે, જ્ઞાન અને રસ. તો જ્ઞાન રૂપ પરમાત્માનો અનુભવ કરવાનો પ્રકાર અને રસરૂપ પરમાત્માનો અનુભવ કરવાનો પ્રકાર, બંનેની વાત વેદોમાં કહી છે. ઉપનિષદોમાં જ્ઞાન કાંડ આદિ છે ને જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું, કઈ રીતે જ્ઞાન રૂપ પરમાત્માનો અનુભવ થાય, અહમ બ્રહ્માસ્મિનો અનુભવ. અને એ જ વેદે રસો વૈષ રસરૂપ પરમાત્માને પણ કયા છે, અને રસનો અનુભવ રસશાસ્ત્ર પ્રમાણે કઈ રીતે કરવો જોઈએ, કઈ રીતે કરાય, એનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. તો આ ઋષિ કેવા છે? ઋષિ અગ્નિ કુમાર અસ્તુ. એક અર્થ એમ કર્યો અગ્નિકુમાર. શ્રી મહાપ્રભુજી સાક્ષાત અલૌકિક અગ્નિ રૂપ છે. જો સાધારણ અગ્નિ હોય ને એની નિકટ જાઓ તો તાપ લાગે, દૂર જાઓ તો શીતલ થાય, પણ આ વલ્લભ કેવા અગ્નિ છે? નિકટ જાઓ એટલા શીતલ થતા જાઓ, દૂર જાઓ એટલો તાપ વધતો જાય, એટલો વિરહાત્મક અનુભવ કરાવતા જાય શ્રી વલ્લભ. વલ્લભનું સ્વરૂપ શું છે? એ સુધા સ્વરૂપ શું છે? એ તાપાત્મક છે. ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ બે પ્રકારની ભક્તિ આપણે ત્યાં કહી. શીતલ ભક્તિ એ ચરણારવિંદની ભક્તિ છે, તાપાત્મક ભક્તિ એ મુખારવિંદની ભક્તિ છે. શ્રી મહાપ્રભુજી એ મુખારવિંદ રૂપ છે, અને આમ વિરહાનલ રૂપ છે, એ વિરહાત્મક રૂપ એટલે કે તાપાત્મક રૂપ છે. એવી અગ્નિ છે. તો ઋષિ અગ્નિ કુમારસ્તુ. અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી વૈશ્વાનરાય નમઃ ત્યાં સર્વોત્તમ સૂત્રમાં પણ કહ્યું. અનેક પ્રકારના અગ્નિ શાસ્ત્રોએ વર્ણન કર્યા. 27 પ્રકારના અગ્નિ શાસ્ત્રોએ કયા છે, એમાં વૈશ્વાનર નામનો અગ્નિ શ્રી મહાપ્રભુજી છે. એ વિરહાત્મક અગ્નિ છે. રાસ સમય અંતર ધ્યાન થયેલા પ્રભુ અને એ સમય અંતર ધ્યાન થયેલા પ્રભુને શોધતી ગોપીઓના હૃદયમાં જે અગ્નિ પ્રગટ થયો એ અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે. એ કોઈ હવનકુંડમાં રહેલો અગ્નિ નહીં, પણ ઋષિ અગ્નિ કુમાર અસ્તુ. આ ઋષિ કોણ છે? અગ્નિના કુમાર. એવા અગ્નિ રૂપ શ્રી વલ્લભના લાલ પુત્ર. અને બીજો અર્થ કર્યો ઋષિ અગ્નિ કુમારસ્તુ. અગ્નિ કુમારસ્તુ કેમ શબ્દનો પ્રયોગ કર્યો? તો કહ્યું કે જે વેદોમાં પણ મંત્રો નથી લખ્યા એ મંત્રો કોણ જાણે છે? તો કે ગોપીજનો, ભગવદીજનો, લીલાના જનો. કારણ કે અગ્નિ કુમારસ્તુ કહીને કહ્યું કે અગ્નિ કુમારિકાઓ કે જેમણે કાત્યાયની વ્રત કર્યું, અને કાત્યાયની વ્રત કર્યું અને એમાં જે મંત્રનો જાપ કર્યો, કાત્યાયની મહાભાગે મહાયોગી નધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. આ મંત્ર કોઈ વેદમાં વર્ણિત નથી. આ પ્રકાર કોઈ વેદમાં નથી બતાવવામાં આવ્યો, કારણ કે વેદ એને જાણી શકતો જ નથી. જે કાત્યાયની વ્રત સમયે જે ગોપીજનોએ જે મંત્રનો પાઠ કર્યો એ વેદમાં વર્ણિત નથી, કારણ કે વેદ આધ્યાત્મિક સુધી છે અને આ મંત્ર તો આધિદૈવિક છે. રસાત્મક પ્રભુને પતિ રૂપે પામવા માટેની આ ઉપાસના પદ્ધતિ વેદ વર્ણન કરી શકતું નથી. એ તો ગોપીજનો જ જાણી શકે છે, એ તો કુમારિકાઓ જ જાણી શકે છે. અને એનો સંકેત કરતા અહીંયા કહ્યું ઋષિર અગ્નિ કુમારસ્તુ. આ જે સર્વોત્તમ સ્તોત્ર છે એ અગોચર નિત્ય લીલામાં બિરાજતા યુગલ સ્વરૂપ, સ્વામીજી રૂપ, સાક્ષી રૂપ, પ્રભુ રૂપ, એના મંત્રો છે જે વેદ ક્યારે જાણી ન શકે. કારણ કે 3 ગુણવાળા વેદો છે. એમ ભગવદ ગીતામાં ભગવાન પણ કહે છે થાય તિનકે ગુણ સુનન કો પ્રિય લાલ ગિરધર આય સન્મુખતા કે બિરાજે. જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય ત્યાં ઠાકોરજી પધારે.
અને જ્યાં શ્રી વલ્લભના ગુણગાન થતા હોય ત્યાં ઠાકોરજી બિરાજે. ભાગ્યશાળી છે આપણે બધા જ કે શ્રી વલ્લભના ગુણગાન કરવાનો આપણને એક અનેરો લાભ મળ્યો છે. શ્રી વલ્લભના નામમાં સર્વ સ્વરૂપો બિરાજમાન છે. શ્રી વલ્લભનું નામ એ વૈષ્ણવ માટે એક સાધના છે, એક આરાધના છે, એક ફલ છે. જપ તપ तीर्थ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम. हमारे भगवती जन तो कहते हैं ये वल्लभ का नाम कोई साधारण नाम नहीं है, किंतु ये पुष्टि सृष्टि के लिए यही जप है, यही तप है, यही तीर्थ है, यही धर्म है, यही फल है. વલ્લભનું નામ એ સાધન નથી, પણ કરેલા સર્વ સાધનોનું ફલ છે. તમારી નિત્યની સેવા, રોજ ઠાકોરજીને લાલ લડાવો, વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરો, વિવિધ પ્રકારના વસ્ત્ર વાઘા શૃંગાર ધરો, વિવિધ ભાતીથી ઠાકોરજીને લાલ લડાવો, અને તમારી સેવાથી જ્યારે ઠાકોરજી પ્રસન્ન થાય અને વિચાર કરે કે આને હું શું આપું, આ તો રોજ મારા માટે કંઈક ને કંઈક નવું કરીને મને લાલ લડાવે છે, પણ આને હું શું આપું, અને એવું કંઈક આપું કે આને પ્રિય હોય એવું નહીં, જે મને પ્રિય હોય. ઉત્તમ ભેટ એ કહી શકાય કે જે આપનારને સૌથી વધારે ગમતી હોય, અને સૌથી વધારે ગમતી વસ્તુ પણ આપી દે. પણ એ કોને આપી શકે કે જે વ્યક્તિ સૌથી વધારે એને પ્રિય હોય. અને ત્યારે ઠાકોરજીને એમ થાય કે મને સૌથી વધારે પ્રિય શ્રી વલ્લભનું નામ છે, અને એ નામ, આની સેવાથી હું પ્રસન્ન થયો છું, તો ફલ રૂપે આ વૈષ્ણવને હું વલ્લભનું નામ આપું છું. તો આ કથા પણ મળી છે. સર્વોત્તમ સ્તોત્રની વિષય સાથેની આ કથા એ કોઈ વલ્લભને પામવાનું સાધન નથી, પણ ઠાકોરજી પ્રસન્ન થયા એનું પ્રમાણ છે. આ સમસ્ત વૈષ્ણવો પર આજે ઠાકોરજી પ્રસન્ન થયા છે કે તમારા કર્ણમાં શ્રી વલ્લભનું નામ પડી રહ્યું છે. સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી તમારા મુખમાં શ્રી વલ્લભનું નામ આવી રહ્યું છે. એટલે આને સાધારણ ન ગણતા. જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. જપ વૈષ્ણવ માટે વલ્લભનું નામ છે. શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ. સતત વૈષ્ણવે વલ્લભના નામનો જાપ કરતા રહેવું. સતત વૈષ્ણવના મુખમાં વલ્લભનું નામ રહેવું જોઈએ. અને જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય છે એને શોધતા શોધતા ઠાકોરજી આવે છે. જેમ માદા વણ તેડ્યું આવે એમ દયારામભાઈ કહે, પેલા સારસ પક્ષી હોય ને, બંને એક સાથે રહે, એક જ્યાં જ્યાં એને ગોતતું ગોતતું બીજું આવી જાય. તો દયારામભાઈ કહે કે જેના હૃદયમાં, જેના મુખમાં, જેની આંખોમાં શ્રી વલ્લભનો વાસ છે, તે વલ્લભ રૂપ સ્વામીજીને ગોતતા ગોતતા ઠાકોરજી એના જીવનમાં સુધા મળશે. કારણ કે વલ્લભ સુધા રૂપ છે. કઈ સુધા? ઠાકોરજીએ જે વેણુનાદમાં સુધા વહાવી એ સુધા. એની ચર્ચા આપણે જેમ જેમ આગળ નીકળશે કરીશું કે સુધાનું સાકાર સ્વરૂપ. જો એક ગૂઢ વાત કહું તો વિરહાત્મક અને સંયોગાત્મક બંને રૂપ સુધા વલ્લભમાં છે. અને સુધા જ્યારે કૃષ્ણા ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય સર્વોત્તમનું ફળ કહેવામાં આવશે. કરત સુધારસ પાન, જે વલ્લભ સાખીમાં કહ્યું સુધારસનું પાન, એ જ વાત સર્વોત્તમ સ્તોત્રમાં પણ કહેવામાં આવશે કે આ સર્વોત્તમ સ્તોત્રનું ફળ શું?
કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. કૃષ્ણનું અધરામૃત સુધા એ આનું ફલ છે જે રાસમાં ગોપીઓને મળ્યું. હવે વિચાર કરો, રાસમાં જે ગોપીઓ પામી છે એવી દુર્લભ સુધા સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી વૈષ્ણવને પ્રાપ્ત થાય છે. કેવી મહત્તા સર્વોત્તમ સ્તોત્રની છે. રાસમાં મળેલી એ દુર્લભ સુધા જે કેવલ ગોપીજનો પામી શક્યા, એ સુધા આજે પણ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી પ્રાપ્ત કરી શકાય. તો એની ચર્ચા આગળ કરીશું. અપ્રાકૃત શ્રી વલ્લભનું શ્રીઅંગ પ્રાકૃત ધર્મા નાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. અપ્રાકૃત ધર્મ રૂપ સહિત નિગમ પ્રતિપાદ્યમ વેદે પ્રતિપાદિત કરેલ, પણ વેદ પણ એ સ્વરૂપને જાણી નથી શક્યું. પ્રતિપાદન કર્યું પુરુષોત્તમ રૂપ સુધીનું, પણ ભગવાનનું એ વર્ણન કરતા કરતા નેતિ 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 કહી વેદ પણ અટકી ગયા. વલ્લભ સ્વરૂપને જાણી નથી શક્યા, એને પ્રગટ રૂપે ગાઈ નથી શક્યા. અને એટલા માટે ગુસાઈજીએ તો એ ગાયું છે જે વેદ પણ નથી ગાઈ શક્યા. એ મંત્રો પ્રગટ કર્યા છે કે જે વેદ પણ નથી ગાઈ શક્યા, ઋષિઓ પણ નથી જોઈ શક્યા. એની વાત આગળ આવશે. ઋષિ અગ્નિ કુમારસ્તુ ત્યારે ચર્ચા કરીશું કે ઋષિઓ પણ જે ન જોઈ શક્યા એ મંત્રો ગુસાઈજીએ જોયા છે. એવી દુર્લભ સુધાને શ્રી ગુસાઈજીએ પ્રગટ કરી છે મહાપ્રભુજીના 108 નામ દ્વારા. નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ, શુદ્ધ એટલે કે આનંદ રૂપ. આપનું સ્વરૂપ આનંદ રૂપ છે, રસમય છે. એવું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ. સાકૃતિ સ્તૌમી, એવા સાકાર સ્વરૂપની હું સ્તુતિ કરું છું. કારણ કે જીવ સ્તુતિથી અધિક કરી પણ શું શકે, નમનથી અધિક કરી પણ શું શકે. બે જ વસ્તુ કરી શકાય, કા નમન કા સ્તુતિ ગાન. અને એટલા માટે મંગલાચરણ કર્યું છે અને સ્તુતિ કરું છું એમ કરીને ગુસાઈજીએ બીજો શ્લોક અને બીજા શ્લોકમાં વીર્ય ગુણ બતાવતા કહ્યું. કારણ બુદ્ધિમાનો પણ જે ન કરી શક્યા, જેણે ન જાણી શક્યા, એ પ્રગટ કરવા માટે, જે મોટા મોટા ઋષિઓ જે જાણી ન શક્યા એ પ્રગટ કરવા માટે શ્રી વલ્લભ પધાર્યા છે. આજ એમનું વીર્ય ગુણ છે. અને બીજા શ્લોકનું ગાન કરતા ગુસાઈજી બોલ્યા, કલિકાલતમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યં સમભુવિ. કલિકાલતમશ્ચન્ન, આ કલયુગ રૂપી અંધકાર છવાયેલો છે. દ્રષ્ટિત્વા વિદુષામપી, ક્યાં છવાયો છે? વિદ્વાનોની દ્રષ્ટિમાં, બુદ્ધિમાં. મોટા મોટા વિદ્વાનો, પંડિતો આ કલિયુગના અંધકારમાં અંધ બન્યા છે. અને એવા સમયે શ્રી વલ્લભના, શ્રી ઠાકોરજીના એ અલૌકિક સ્વરૂપને જાણી નથી શકતા. વિષયસ્તસ્ય ને હમણાં ન સમજાય તેવું તેમનું મહાત્મ્ય ભૂમિમાં પ્રગટ કરવા માટે શ્રી પ્રભુ પોતે પધાર્યા. મહાત્મ્યમ સમભૂત ભુવિ, પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે પ્રભુએ પોતાના મુખારવિંદ સ્વરૂપને પ્રગટ કર્યું. કારણ કલિયુગના પ્રભાવને કારણે મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રો ભણેલા, વેદોને જાણનારા લોકો પણ આ મહાત્મ્યને સમજી નથી શકતા. કલિયુગનો એવો પ્રભાવ છે. અને એટલા માટે વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે, કલિયુગ में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. આ કલિયુગે બધા દ્વારો બંધ કરી દીધા છે. અહીંયા વ્યવસ્થાઓ
સુવિધાઓ મળશે, સગવડતાઓ મળશે, પોતાને અનુકૂળ વેદોના શાસ્ત્રોના અર્થો કરનારા મળશે, પણ પ્રભુના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન આપનારું કોઈ નહીં મળે. અને એક વસ્તુ યાદ રાખજો, કલિયુગ અધર્મના કપડા પહેરીને નહીં આવે, ધર્મના જ કપડા પહેરીને આવશે. અધર્મથી સાચવવું નહીં પડે, ધર્મથી જ સાચવવું પડશે. કલિયુગમાં પૂતના રાક્ષસી બનીને નહીં આવે, સુંદરીનું રૂપ લઈને જ આવશે. અને એટલા માટે વધારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે કોઈ પોતાના મૂળ રૂપમાં આવતું હોય ને તો સમજી શકાય, પણ ખલ ધર્મેણી, આ તો ખલ ધર્મ છે, છલવા વાળો ધર્મ છે. ધર્મના રૂપે આવશે, સંતોના રૂપે આવશે, ભગવદીઓના રૂપે આવશે, જુદા જુદા પુસ્તકોને ગ્રંથોના રૂપે આવશે. અધર્મના કપડા પહેરીને નહીં આવે, કલિયુગમાં ધર્મના કપડા પહેરીને આવશે. અને એટલા માટે કરતી વખતે એમ લાગશે કે હું ધર્મ કરું છું, પણ અજાણતામાં અધર્મ થતો હશે. આ કલિયુગની ચતુરાઈ છે. અને એટલા માટે આજના સમયમાં ચેતવાની વધારે જરૂર છે. કોઈ મહાપ્રભુજીનું નામ લેતું હોય, કોઈ શ્રીનાથજીનું નામ લેતું હોય એટલે કઈ બહુ રાજી નહીં થઈ જવું. જોવું કે શ્રીનાથજીનું નામ એટલા માટે તો નથી લેતો ને કે તમે એની પાસે જાઓ, કે ખરેખર એને શ્રીનાથજીમાં શ્રદ્ધા છે. એટલે કોઈ પણ શ્રીનાથજી કે મહાપ્રભુજી બોલે એટલે આપણે ખુશ થઈ જઈએ, એ ભલે આમ કરે પણ શ્રીનાથજીનું નામ બોલે છે. પણ એ શ્રીનાથજીનું નામ તમને આકર્ષિત કરવા માટે તો નથી લેતો, કે ખરેખર ઈચ્છે છે કે તમે શ્રીનાથજીને ભજો, એ ખરેખર ઈચ્છે છે કે મહાપ્રભુજીની આજ્ઞામાં તમે રહો? ના, એ એટલા માટે શ્રીનાથજીને મહાપ્રભુજીના નામ લે છે કે તમે એની પાસે જાઓ. આજના સમયમાં ભગવાનના નામે છેતનારા ઘણા મળશે, અને એટલા માટે ચેતવાની જરૂર છે. આ કલિયુગ ખલ ધર્મિણી છે, છેતરનારો છે, અને એટલા માટે સાવધાન થવાની જરૂર છે. અરે ગંગાજીનું જલ હોય પણ એઠા પાત્રમાં હોય તો એ છોવાઈ જાય છે. એમ મહાપ્રભુજી, શ્રીનાથજી, યમુનાજીના નામ પણ કોના મુખે સાંભળવા, એના વિવેકની હવે જરૂર છે. એને પોતાને શ્રદ્ધા ખરી, એને પોતાને નિષ્ઠા ખરી, એ પોતે ભગવત સેવા કરે છે, એ પોતે મહાપ્રભુજીની આજ્ઞામાં રહે છે. અને જો નથી રહેતો, એને પોતાને શ્રદ્ધા નથી, તો એના મુખે આમનું નામ પણ સાંભળવું ત્યાજ્ય છે, નિષેધ છે. કારણ એ નામ એટલા માટે લે છે કે તમે આકર્ષિત થાઓ. ભોળો વૈષ્ણવ મહાપ્રભુજીનું નામ સાંભળીને દોડતો જાય, પણ એ કેવલ મહાપ્રભુજીનું નામ તો તમને બોલાવવા માટે હોય, અને પછી તમારો માર્ગ બદલાઈ જાય. અને એટલા માટે આજના સમયમાં ચેતવાની જરૂર છે. આ કલિયુગ ખલધર્મિણી છે. મોટા મોટા વિદ્વાનો પણ પ્રભુના મૂળ સ્વરૂપને સમજી નથી શકતા. આજે તમે ગમે ત્યાં અન્ય સ્થાનોમાં જાઓ, તમને વ્યવસ્થા આપશે, તમને પ્રવૃત્તિ આવશે, તમને કઈ ને કોઈ એક્ટિવિટી મળશે, કંઈક ને કંઈક જોડશે, પણ ભગવત સેવા નહીં આપે, પ્રભુ નહીં આપે. આજે ગુરુ લોકો પણ દીવાર બનીને ઉભા છે ભગવાન સામે, દ્વાર બનીને નથી ઉભા રહેતા. ગુરુ એ જ છે જે દ્વાર બને, દીવાર ન બને. પ્રભુ પાસે ન જવા દે, હું જ ભગવાન છું એમ કહીને અટકાવી દે. કલિયુગમાં ચેતવાની જરૂર છે. સીધી વાત મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. આ કલિયુગમાં ક્યાંય લલચાતા નહીં, ક્યાંય ભટકતા નહીં. આ બહુ સહેલું, આટલું કરશો તો આમ થઈ જશે, આટલું કરશો તો આમ થઈ જશે, ક્યાંય એવી લાલચમાં ક્યારેય આવતા નહીં. આપણા બધાનો ઉદ્ધાર કેવલ ને કેવલ ઠાકોરજીની સેવાથી જ થવાનો છે, બીજા કશાથી નથી થવાનો. આ વાત સ્પષ્ટ રૂપે સમાજ સમજી લે, નહીં તો છેતરાઈને આખી જિંદગી બરબાદ થઈ જશે. ભગવત સેવા દ્વારા જ આપણું કલ્યાણ છે. અને જે ભગવાન આપે એ જ ગુરુ છે, અને આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. આ માર્ગમાં ગઈ સોપત શ્રી ગોવર્ધન નાથે મહાપ્રભુજી હાથ પકડે, પણ તુરંત ઠાકોરજી સાથે હસ્તમેળાપ કરાવી દે, લે હવે ઠાકોરજીની સેવા કર. જે આવીને દરેક ધર્મો સમાપ્ત થઈ જાય,